રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો તમારી પોતાની ચેનલ પર તમારું સ્વાગત છે મિત્રો ભગવાન શનિ હંમેશા આ ત્રણ રાશિઓ પર કૃપા કરે છે આ ત્રણ રાશિઓ ભગવાન શનિદેવની પ્રિય રાશિઓ છે આ ત્રણ રાશિઓ પર ક્યારેય તેની ખરાબ નજર નથી પડતી ચાલો મિત્રો શનિદેવ હંમેશા આ ત્રણ રાશિઓ પર પ્રસન્ન રહે છે અને સાથે જ તે આ રાશિઓ પર અપાર ધન ખર્ચ કરે છે અને ધનવાન બને છે આ ત્રણ રાશિઓમાં ધનવાન અને ધનવાન લોકોનું નામ જીભ પર આવતા જ તેઓ ડરી જવા લાગે છે કારણ કે શનિને સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરવા માટે લગભગ 2.5 વર્ષનો સમય લાગે છે મિત્રો આજે અમે તમને જણાવીશું કે તે ત્રણ રાશિઓ કઈ છે જેના પર ભગવાન શનિદેવ હંમેશા પ્રસન્ન અને દયાળુ રહે છે તો મિત્રો જુઓ આ વિડિયોને બિલકુલ જોવાનું ચૂકશો નહીં કારણ કે આ વિડિયો આ ત્રણ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો જ્યોતિષમાં કેટલીક એવી રાશિઓ વિશે જણાવવામાં આવ્યું છે જે છે શનિદેવની રાશિઓ તેમના પર હંમેશા મહેરબાન રહે છે અને તેની પાછળ કોઈ ખાસ કારણ હોય છે તો ચાલો જાણીએ કે કઈ રાશિઓ છે આ મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓ ઓળખાય છે સર્વોચ્ચ ન્યાયાધીશ અને ભગવાન જે લોકો ખોટા કામ કરે છે તેમને શનિદેવ સમયસર સજા પણ આપે છે અને તેમને કર્મનું ફળ આપનાર માનવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે શનિદેવ જ મોક્ષ પ્રદાન કરનાર છે પરંતુ સત્ય એ છે કે ભગવાન શનિદેવ મહારાજ સ્વભાવમાં સંતુલન જાળવી રાખે છે અને જે વ્યક્તિને ભગવાન શનિદેવના આશીર્વાદ મળે છે તેમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી અને અન્ય લોકોનું નુકસાન પણ થાય છે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપા 12 રાશિઓ પર રહેવાની છે આ 6 રાશિના લોકો તેમના જીવનમાં કોઈ પણ વસ્તુથી મુક્ત રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે હવે આ 6 રાશિઓ પર ભગવાન શનિદેવ પોતાની કૃપા વરસાવે છે તો મિત્રો આગળ વધો આગળ વિડીયોમાં તમે ગુજરાતી વોઇસ ચેનલ સાંભળી શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો અને કોમેન્ટમાં જય શનિદેવ મહારાજ પણ લખો જેથી કરીને તમને શનિદેવના આશીર્વાદ સીધા મળી શકે તમને જણાવી દઈએ કે આ ત્રણ રાશિના લોકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા હોય છે જેના કારણે આ ત્રણ રાશિના લોકોના તમામ દુઃખ પીડા અને કષ્ટો દૂર થઈ જાય છે શનિદેવના આશીર્વાદથી આ રાશિના લોકોને તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળે છે જેના કારણે આ 12 રાશિઓમાંથી શનિદેવ છે ત્રણ રાશિઓ પર હંમેશા કૃપા રહે છે અને આ રાશિઓ શનિદેવની મનપસંદ રાશિઓ છે મિત્રો આ ત્રણેય રાશિઓ પર જ ભગવાનની કૃપા થવાના છે શનિદેવ અને શનિની મનપસંદ રાશિઓ નવગ્રહોમાં આગવું સ્થાન ધરાવે છે તો ચાલો જાણીએ કે તે ભાગ્યશાળી રાશિઓમાંથી કઈ રાશિ પ્રથમ આવે છે તુલા રાશિ મિત્રો શનિદેવની પ્રથમ ભાગ્ય રાશિ તુલા રાશિ છે જેનો સ્વામી શુક્રાચાર્ય છે અને જે રાશિમાં શનિદેવ ઉચ્ચ છે મિત્રો શનિની કૃપા મેળવવા માટે ત્રણ ભાગ્યશાળી રાશિઓ છે આ બાબતમાં જે રાશિ આવે છે તે તુલા રાશિના લોકો પર શનિની હંમેશા સારી નજર હોય છે મિત્રો શનિદેવ તુલા રાશિના લોકો પર સૌથી વધુ દયાળુ હોય છે જ્યારે શનિ તુલા રાશિમાં ઉચ્ચ હોય છે ત્યારે તે ખૂબ જ શુભ ફળ આપે છે જ્યારે શનિ તુલા રાશિમાં હોય ત્યારે લોકોને ખૂબ જ શુભ ફળ મળે છે જો શનિની સાડાસાતી કે ધૈયા તુલા રાશિ પર ચાલતી હોય તો પણ તેની નકારાત્મક અસર બહુ ઓછી પડે છે તુલા રાશિના લોકોના જીવનમાં શનિદેવ હંમેશા સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે આ શનિદેવની ઉચ્ચ રાશિ છે જેના કારણે તે તેમની પ્રિય રાશિ પણ માનવામાં આવે છે તુલા રાશિના લોકો બુદ્ધિશાળી અને મહેનતુ હોય છે તેઓ કોઈની સાથે ખોટું થતું જોઈ શકતા નથી તેઓ હંમેશા સત્યની સાથે રહે છે એવું કહેવાય છે કે શનિની સ્થિતિ આ રાશિના લોકો પર એટલી ખરાબ અસર નથી કરતી જેટલી અન્ય રાશિના લોકો પર પડે છે આ લોકો વિવાદોથી દૂર રહે છે અને જીવનમાં સંતુલન જાળવી રાખે છે એટલા માટે આ રાશિનું પ્રતીક પણ તુલા છે
તુલા રાશિના જાતકોને પોતાનું જીવન સખત મહેનત અને ઈમાનદારીથી જીવવું ગમે છે. એવું કહેવાય છે કે જો આ રાશિના લોકો મહેનતુ હોય અને ગરીબોની મદદ કરે તો તેમને ચોક્કસ સફળતા મળે છે. અને તુલા રાશિનો સ્વામી શુક્ર છે અને તે મૈત્રીપૂર્ણ ગ્રહ છે. આ રાશિના લોકો ન્યાયપ્રેમાળ, મહેનતુ, પ્રામાણિક અને મહેનતુ હોય છે. શનિદેવને આ ગુણો ખૂબ જ ગમે છે. આ કારણથી તુલા રાશિના લોકો પર શનિની કૃપા રહે છે. જો વ્યક્તિની કુંડળીમાં શનિ શુભ સ્થાનમાં હોય તો તે ભોંયથી સિંહાસન સુધી પહોંચે છે. મિત્રો, તુલા રાશિના લોકો પર શનિની સાનુકૂળ અસર જોવા મળે છે. શનિની ઉર્ધ્વ રાશિ તુલા રાશિ છે, તેથી જ્યારે શનિ તેની ઉર્ધ્વ રાશિમાં હોય ત્યારે તે શુભ અને શુભ ફળ આપે છે. તુલા રાશિના લોકો ખૂબ જ દયાળુ, મહેનતુ અને પ્રામાણિક હોય છે. તે અત્યંત પ્રતિભાશાળી પણ છે. આ રાશિના લોકો પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે અને તેમના પર શનિની કૃપા હંમેશા બની રહે છે. શનિની કૃપાથી તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. તેમને ભાગ્યની કૃપા પણ મળે છે. તો મિત્રો, આ યાદીમાં આગામી રાશિ છે. મકર રાશિના લોકોને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ અનુસાર મકર રાશિ પણ શનિદેવની પ્રિય રાશિઓમાંની એક છે. મિત્રો, મકર રાશિના લોકો પર શનિની અશુભ અસર ભાગ્યે જ જોવા મળે છે. આ યાદી મકર રાશિ છે જે શનિદેવની પોતાની રાશિ પણ છે. શનિદેવ મકર રાશિના લોકો પર પણ સારી નજર રાખે છે. વાસ્તવમાં મકર રાશિના સ્વામી શનિદેવ સ્વયં છે. મતલબ કે મકર રાશિને શનિદેવની માલિકી હેઠળ રક્ષણ મળે છે. આવી સ્થિતિમાં જ્યારે શનિ મકર રાશિમાં હોય ત્યારે આ રાશિવાળાને મહત્તમ લાભ મળે છે. શનિની કૃપાથી મકર રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. તુલા રાશિના લોકો પછી શનિદેવનો સૌથી વધુ શુભ પ્રભાવ અને આશીર્વાદ મકર રાશિના લોકો પર રહે છે. મકર રાશિનો સ્વામી શનિદેવ છે, એટલે કે આ રાશિ પર શનિદેવનું શાસન છે. શનિદેવ પોતાની જ રાશિમાં હોવાને કારણે આ રાશિના લોકો પર શનિદેવનો બહુ ખરાબ પ્રભાવ નથી પડતો. મકર શનિદેવની રાશિ હોવાથી તે લાંબા સમય સુધી ખરાબ પ્રભાવમાં રહેતી નથી. મકર રાશિના લોકો સ્વભાવે ઉત્સાહી, મહેનતુ અને જુસ્સાદાર હોય છે. એવું માનવામાં આવે છે કે મકર રાશિ ભગવાન શિવની પ્રિય રાશિ છે. આ ઉપરાંત આ રાશિના વ્યક્તિ પર શનિદેવની કૃપા પણ હોય છે. એવું કહેવાય છે કે મકર રાશિના લોકો માટે ભગવાન શિવની પૂજા કરવી ખૂબ જ ફાયદાકારક છે. આ રાશિના લોકોએ શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવની કૃપાથી આ રાશિના લોકો ભાગ્યશાળી બને છે. શનિદેવ હંમેશા આ રાશિના લોકોને તેમના સારા કાર્યોનું ફળ સમયસર આપે છે. તેમના જીવનમાં માત્ર સુખ જ છે. મકર રાશિના લોકો ગંભીર અને સહનશીલ હોય છે. આ લોકો ક્યારેય પોતાના મનની વિરુદ્ધ કંઈ કરતા નથી. જો શનિ તેમની રાશિમાં શુભ સ્થાનમાં હોય તો તે મકર રાશિના લોકોને દૂર કરે છે. શનિ મકર રાશિનો સ્વામી છે, તેથી તે આ રાશિના લોકોને વિશેષ આશીર્વાદ આપે છે. શનિના પ્રભાવને કારણે મકર રાશિના લોકો મહેનતુ, પ્રમાણિક અને જરૂરિયાતમંદોની સેવા કરતા હોય છે. આ ગુણોને લીધે આ લોકોને ન માત્ર જીવનની બધી ખુશીઓ મળે છે, પરંતુ ખૂબ માનસન્માન પણ મળે છે. મકર રાશિ પર શનિનું વર્ચસ્વ છે અને તેથી જ આ લોકો શનિનો પ્રેમ અને કૃપા અનુભવે છે. વ્યવહારિક દ્રષ્ટિએ મકર રાશિના લોકો મહેનતુ અને ઉત્સાહથી ભરેલા હોય છે. એકવાર વતનીઓ કોઈ વસ્તુ પર તેમનું મન બનાવી લે છે, તેઓ તે ધ્યેયને અવિરતપણે અનુસરે છે અને જ્યારે પૂર્ણ થાય ત્યારે જ આરામ કરે છે. આ લોકો ભાગ્યની તરફેણ કરે છે અને ઘણા પડકારોનો સામનો કરવા છતાં પણ સરળતાથી આશા છોડતા નથી. તો આવી સ્થિતિમાં શનિની અશુભ અસર તેમના પર ઝડપથી પડતી નથી. તેથી મિત્રો,
આ સૂચિમાં આગળની રાશિ જાણતા પહેલા જો તમે હજુ સુધી ગુજરાતી અવાજ ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમે સમયાંતરે આવા માહિતીપ્રદ વિડીયો મેળવતા રહો. તો મિત્રો, આ યાદીમાં આગળની રાશિ કુંભ રાશિ છે. મિત્રો, ચાલો હું તમને જણાવી દઉં. કુંભ આ રાશિના લોકો પર શનિ પણ કૃપાળુ છે. શનિદેવ કુંભ રાશિના સ્વામી છે. તેમના નાના પ્રયાસોથી શનિદેવ પ્રસન્ન થાય છે. એવું કહેવાય છે કે કુંભ રાશિના લોકો ખૂબ જ સીધા અને શાંત સ્વભાવના હોય છે. તેઓ કોઈને છેતરતા નથી વગેરે. આ જ કારણથી ન્યાયને પ્રેમ કરનારા દેવતા શનિ આ રાશિના લોકો પર પોતાની સારી નજર રાખે છે. કુંભ રાશિના લોકો તેમના સ્વભાવથી ખૂબ જ માનવતાવાદી અને સેવાભાવી હોય છે. આ લોકો સમાજના ભલા માટે કંઈ પણ કરી શકે છે. આ જ કારણ છે કે શનિદેવને આ રાશિ ગમે છે. તુલા અને મકર રાશિ સિવાય કુંભ રાશિના લોકોને પણ શનિદેવની વિશેષ કૃપા હોય છે. વૈદિક જ્યોતિષ અનુસાર શનિને કુંભ રાશિનો સ્વામી પણ માનવામાં આવે છે. આ રીતે કુંભ રાશિ પર શનિની કૃપા હંમેશા રહે છે. શનિદેવની કૃપાથી આ રાશિના લોકોનું જીવન ખૂબ જ સારું રહે છે. તેમને દરેક પ્રસંગે સારો લાભ મળે છે. આ રાશિના લોકો ઓછી મહેનત કરીને વધુ સફળતા મેળવે છે. શનિની આ રાશિ પર ભગવાન શિવ પણ વિશેષ આશીર્વાદ વરસાવે છે. એવું કહેવાય છે કે કુંભ રાશિના લોકો માટે ભગવાન શિવની પૂજા કરવી ખૂબ જ શુભ સાબિત થાય છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોએ ઓમ નમઃ શિવાયનો જાપ કરતા સમયે શિવલિંગને જળ અર્પણ કરવું જોઈએ. મકર રાશિની જેમ કુંભ રાશિનો અધિપતિ ગ્રહ પણ શનિદેવ છે. આ શનિદેવની પ્રિય રાશિઓમાંની એક છે. આ રાશિ પર પણ શનિદેવની કૃપા રહે છે, જેના કારણે તેમને જીવનમાં ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી. જે લોકોની રાશિ કુંભ રાશિ છે તેઓ ઓછા પ્રયત્નોથી મોટી સફળતા પ્રાપ્ત કરવામાં સફળ થાય છે. આ રાશિના લોકોને તેમના જીવનમાં અચાનક ધનની પ્રાપ્તિ થાય છે, જેના કારણે તેમને દરેક પ્રકારની ખુશીઓ મળે છે. આ રાશિના લોકોને તેમના જીવનમાં અચાનક ધનની પ્રાપ્તિ થાય છે, જેના કારણે તેમને દરેક પ્રકારની ખુશીઓ મળે છે. તેથી આ રાશિના લોકો પર શનિની વિશેષ કૃપા હોય છે. આ લોકો ગરીબ અને અસહાયની મદદ કરવા અને તેમના અધિકારો માટે લડવા માટે હંમેશા તૈયાર રહે છે. તેઓ સારા નેતા બને છે અને જીવનમાં ઉચ્ચ સ્થાન અને ખ્યાતિ પ્રાપ્ત કરે છે. શનિની કૃપા તેમને ઘણી પરેશાનીઓથી સુરક્ષિત રાખે છે. કુંભ રાશિની ગણતરી શનિની પ્રિય રાશિઓમાં થાય છે. કુંભ રાશિના લોકો ખૂબ જ પ્રામાણિક, ધર્મનિષ્ઠ અને શાંત સ્વભાવના હોય છે. આ ધન્ય લોકોને તેમના જીવનમાં ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી. આ સિવાય શનિની અશુભ અસર આ લોકો પર લાંબા સમય સુધી નથી પડતી અને શનિની કૃપાથી તેઓ પોતાના જીવનના દરેક ક્ષેત્રમાં સફળ બને છે. કુંભ રાશિના લોકો શનિના પ્રેમ અને કૃપા હેઠળ હોવાને કારણે તેઓ સરળતાથી વધુ પૈસા કમાઈ શકે છે. તો મિત્રો, આજના દિવસ માટે બસ એટલું જ. જય શનિદેવ મહારાજ.